હું વાતુનો માણસ છું. અહીં બેઠેલાને ચોખવટ કરી દઉં બધાને. મને જ્યાં સુધી બે પાંચ સારી વાતો વડીલો સુધી યુવાનો સુધી ન પૂગે ત્યાં સુધી મને હક ન થાય અંદરથી કે આપણી બધી આપણું સાહિત્ય આટલું પડ્યું છે બાપ દાદાઓનું. આપણી માટીના પાળિયા ગામો ગામ પાળિયા ઉભા છે, પાણે પાણે વાતો પડી, એ બધું ભૂલી જવાનું ને ઘણા નીકળી પડ્યા. જીને કે હે 4 દિન બાકી હે 4 દિન, કુંડાળા કાઢવા નહીં સારું કરવા. ઘણાને તો હા એમ જ છે કે આવ્યા છે એટલે કે ઈ કે એકચ્યુઅલી એન્જોય કરી લેવા. એન્જોય તો ઓલો ભૂંડનો માંદડામાં પડ્યો એ કરે છે. એને આડો પીડો માંદડામાં જે મોજ આવે એવી કોઈ દી ન આવે. પણ માણસ તરીકે અહીંયા આવ્યા છે તો શું આપણી ફરજ છે એ વાત છે. એટલે અમુકને ઊંધું જ સમજાય છે, ખબર નહીં માણસનો અવતાર એને કેમ આવી ગયો એને ખબર નથી. એના ધંધા એટલે મારે આ પ્રસંગ સાંભળજો. નાનકડો કૃષ્ણની વાત આવે એટલે મને આ પ્રસંગ કહેવાનું મન થાય. તમે દ્વારકા જતા હશો, ઓખા મંડળ કહેવાય એને. દ્વારકામાં આજથી હવા વર્ષ પહેલા સોમૈયા માણેક નામનો એક રાજા થઈ ગયો, કૃષ્ણનો પરમ ઉપાસક. પોતે રાજા ખરો, દ્વારકાનો રાજા ખરો, પણ ગાદી રાજા રણછોડરાય ને જ કે પોતે એમ કે હું સેનાપતિ છું, મારો રાજા રણછોડરાય. અને એટલો પરમ ઉપાસક દ્વારકાધીશનો કે એને માનતાઓ મીંડી ચડવા. પોતાને ભગત એવો હતો, ભક્તરાજ. પોતાની માનતાઓ લોકો કરે, સોમૈયા માણેકની. એમાં વાત થતા દાખલા તરીકે કચ્છ બાજુ કે સૌરાષ્ટ્ર બાજુ કે આમ ઉત્તર ગુજરાત કે આ બાજુ કોઈ ગામડામાં બેનને એવી ખબર પડી કે દ્વારકામાં સોમૈયા માણેક છે, એને માનતાઓ ચડે છે. હવે આ બેનને 10-12 વર્ષથી સંતાન નહીં, લગ્ન થયા તો દુખી બાઈ બધા મેણા મારે. હવે તો બહુ માતાઓ બહેનોને અટાણે તો એવું સરસ સુખના ખટારા ઠલવાઈ ગયા છે. અટાણે તો કેવું સારું. તોય સાસુમાની થોડીક ડિમાન્ડ ખરી. સાસુની ડિમાન્ડ કેવી ખબર? વહુ ભણેલ હોવી જોઈએ, ગણેલ હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, કયા ગરી હોવી જોઈએ. સાસુની ડિમાન્ડનું લિસ્ટ લાંબુ. વહુની બીજી કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. એને મુદ્દો ખાલી ન હોવો જોઈએ એમ. પણ અટાણે કેવા શું કે ઓલા તો 4 વાગે ઉઠીને સાહુ ફેરતા, દળના દળતા, અને ઈ બાજરાનો જુવારીનો લોટ દળીને આમ માખણના પીંડા જેવો ઢગલો કર્યો હોય, દૂધના પીંડ જેવો. સાંજ સુધી મહેમાન ન આવે, બેનને સાંજે ખાવું ન ભાવે, મેં એટલી મહેનત કરી છે, કોઈ ખાવા વાળું ન આવ્યું. ઈ આપણી તમારા અને અમારા બધાય આ બેઠેલા બધાયના દાદીઓ માવું અને બધાય એ દળના દળીને ખવડાવ્યા ને, એટલે આવા કરોડોના ઉત્સવો તમારા ગામમાં થાય છે. એમને નથી થતું, બાકી બહુ અઘરું છે. આ ધર્મોત્સવ નાની વસ્તુ નથી. આ 3 દિવસના ઉત્સવમાં લખવું હોય ત્યાં લખી લેજો. તમારે ત્યાં કોઈને ત્યાં દીકરીનો કે દીકરાનો લગ્નનો ઉત્સવ આવે ને તો તમને થાક લાગશે. 2 દિવસનો ઉત્સવ હોય પણ એવડા થાકી જાવ, મહિને દી માંડ હમાનામ. અરે ઈ દીકરાને લગ્ન વાળા થાકી જાય, આપણે ગયા હોય લગ્નમાં ઈ થાકી જાય. બોલો, ઘેરે આવીને કોટ નો ઘા કરીને કે ઓહો હો લગ્નમાં બહુ કાનિયા હાથીએ જોડ્યા હતા, કાંઈ નહીં, હાવ બેઠા ખાધું થાકી ગયા. શું કામ? કોકની જ કીરી હોય. ઓલા એ કપડા બહુ સારા પહેરે તો કે ઈવો ભાડે લઈ આવ્યા છે. ઊંધું જ વિચારવું પછી શું? કોક નવી ગાડી છોડાવે કે ભટકા હે. કોકની પીડા કરવામાં જ આપણને થાક લાગે છે. મન જ થકવાડે. આપણે યોગનો એટલે આપણો દેશ છે. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, એમાં હું આવું, આપણે બધાને કે મા અંબાના આ સુવર્ણ મહોત્સવમાં આપણે બધા આવ્યા. મારી આજ હાજરી થઈ. 3 દિનનો ઉત્સવ છે. તમે બધા આવશો, પ્રસાદ લેશો. મહેનત કરવાવાળા કામ કરે, નાનું રોકવાળા નાણા રોકે છે. આપણે બધા આનંદ કરીએ છીએ, બરોબર? આમાં તમારે છેલ્લે દી ઘરે જઈને ઉત્સવ પૂરો થાય પછી 2 વાત કહું. એક તો ઘરે જઈને તમને વિચાર આવે કે અમને આશીર્વાદ મળ્યા છે કે નહીં. આવો વિચાર તો આવે ને બધાને. આવડો મોટો ઉત્સવ છે તો અમે આમાં હાજરી આપી, તમને આશીર્વાદ મળ્યા કે નહીં એનું ટેસ્ટિંગ જોતું હોય તો હું તમને એક મીટર આપું. વિજ્ઞાન પાસેનું કોઈ ટેસ્ટિંગ નથી, પણ હું તમને એક મીટર આપું. ઉત્સવ પતી ગયા પછી ઘરે જાઓ, તમારો પાડોશી કે તમારો હગો વાલો સારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરે, અથવા નવી ગાડી છોડાવે, અથવા નવા મકાનનો નકશો બનાવે, અને તમને ખબર પડે અને તમને અંદરથી મોજના તોરા છૂટે, માનું કે માં અંબાના આશીર્વાદ મળી ગયા, ઉત્સવમાં આપણી હાજરી છે. આપણા હગા વાલા પાડોશી કે કોઈ જાણીતા ને આવું કઈ સારું થાય અને મોજ આવે, આહા હાય કાંઈ નહોતું લ્યો હમણાં બહુ સારું, અરે માં અંબે ખૂબ આપે, અરે મને હું તો રાજી. એટલે માનું કે માએ આશીર્વાદ મળ્યા માના. અને બાજુ વાળો નવી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે. એકચ્યુઅલી મારે મોટરસાયકલ નથી બદલતું, નાની ગાડી કેમ આવી એમ અંદર વિચાર આવે ને
તો એમ માનું ઘાતક પેઢીના પાપ હજી પડ્યા છે, હજી આપણને આશીર્વાદ પૂગે એવું છે નહીં. હવે બીજી વાત, દીકરી દીકરાના લગ્નમાં આપણે થાકી જઈએ. અહીંયા હું તમને ગેરંટી આપું છું, 3 દી થાકની વાત તો પછી હું ભલે આજ પ્રોગ્રામ કરીને નીકળી જઈશ, પણ આપને કહું છું પૂરો થાય ને ઉત્સવ, જેટલા એમાં છે ને એને ઘરે હોરવશે નહીં કે આહા હા ઉત્સવ કેમ પતી ગયો ખબર ન રહે અમારી માનો. હજી એમ થાય ઉત્સવ સારું રહ્યો તો સારું હતું. તમે યાદ કરશો, આ જ્યાં લખો ત્યાં લખી લેજો, કારણ કે આમાં તત્વ છે, માની હાજરી છે, આ સનાતનની જ્યોત જળે છે, યજ્ઞ છે. આ જીવતર પૃથ્વીના ગોળામાંથી યુગો સુધી કેમ રહેવાય એ આપણા વેદોએ શીખવાડ્યું છે, શ્લોકોએ શીખવાડ્યું છે, આપણા શાસ્ત્રોએ શીખવાડ્યું છે. તમે મોબાઈલ નવો લ્યો ભેળી સોપડી આવે, તમને ખબર છે. ગાડી લ્યો તો એમાં સોપડી આવે ભેગી. પછી આપણે ભલે વાંચતા નથી ઇંગ્લિશમાં લખવું હોય એટલે, પણ જે લઈએ એમાં સોપડી ભેગી આવે. ઇલેક્ટ્રોનિક કોઈ ટીવી લ્યો તો ભેગી એક ચોપડી આવે, આને કેવી રીતે ઉપયોગ કરવો એ લખેલું હોય એમાં, બરોબર. હવે બધી વસ્તુમાં ભેળી ચોપડી આવે તો આવડી સૃષ્ટિ બનાવી તો ન હોય. આપણા સૃષ્ટિ બનાવીને પછી ભલે દુનિયાના જેટલા ધર્મ એમાંથી નોખા પડ્યા વહી ગયા, પણ મૂળ અહીંયા છે. ધરતીના માથે યુગો સુધી કેમ રહેવાય, આ બ્રહ્માંડનું સંતુલન કેમ રહે, પૃથ્વીનો ગોળો માં બધા જીવ કેવી રીતે રહી શકે, એની ચોપડી શબ્દ એટલે વાપરું છું સમજાવવા, નકર કહેવાય નહીં ચોપડી. પણ એની કોઈ ચોપડી હોય તો એ 4 છે, અને એ 4 વેદ છે. આપણે એના ઉપર જ દુનિયાને હાલવું પડશે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો ભલા માણસ. હા, આપણે ત્યાં દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં યુનિવર્સિટી હાલતી તક્ષશિલા, નાલંદા, સાથોડાવની ઈ પરંપરા છે. આપણે ત્યાં દેવાની વાત આવી છે, દીકરા ખાંડીને ખવડાવી દીધા, માથા આપી દીધા જરૂર પડી ત્યારે. ભામાસા જેવો મહારાણા પ્રતાપને જરૂર પડે તો સંપત્તિ લઈને વયો જાય. સરદાર વલ્લભભાઈ પટેલ જેવો જ્યારે ભારતનું એકીકરણ કરવાનું આવે, હું ઘણીવાર બોલ્યો છું, 565 રજવાડામાંથી 1 કરોડ લીધા હોત ને વલ્લભભાઈએ, તો તેદી 555 કરોડ એની પાસે હોત. અત્યારે એના કેટલા થાય ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળાને ખબર હોય. તેદી જો એટલા મળે. પણ સાહેબ, જે નાયબ વડાપ્રધાન પેલો હોય ભારત વર્ષનો, એનું મૃત્યુ થાય, વિદાય લે, તેથી એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચી ઉભા થાય. એમને નથી થતું, જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ. બેનું દીકરીઓને કહું છું, તમારે રોલ મોડલ માનવું હોય ને કોઈને, તો મણિબેનને માનજો. વલ્લભભાઈની દીકરી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાયિકા દેવી, મમન ઘોરી જેવો જે પૃથ્વીરાજ ચૌહાણની હામોજે ટલ્લા લેવા તૈયાર થયો હોય એવો મમન ઘોરી. ઈ મમન ઘોરી જ્યારે સંદેશો દે નાયિકા દેવીને કે મારે ચરણે થઈ જાઓ, તમારા ગુજરાતની આ ધરતીની, આ બધી ધરતીનું કીધું તું, યુવાન દીકરીઓ જેટલી સુંદર હોય એને લઈને આવી જાઓ મારા સૈનિકો માટે, નકર આટલા દિવસમાં આમ નહીં આમ થાય. અને આબુના પહાડોની માલિકો વચ્ચે સેના પડી હતી, હજારોની સેના, ટાણે ટાણે અડધા બકરા ખાવા વાળા, બંબલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડાઓની માથે હમસ્યો ખૂને પાડા જેવા કાંધ વાળા સેના. અને તેદી પોતાનો પતિ નહોતો, કુંવર તો બહુ નાનો હતો, અને તેદી એને સંદેશો દીધો હતો કે હારી હારી દીકરીઓ તમને ગુજરાતમાંથી ગોતીને દેવા હું આવીશ ભેટ, પણ થોડોક સમય આપો, આટલા મહિનાનો, અમુક મહિનાનો. અને સમય લીધો, અને નાયિકા દેવીએ સેના તૈયાર કરી. તેથી બેઠેલી આ દીકરીઓ બેનું કહું, 15 વર્ષની દીકરીઓ હાથમાં તરવારી લઈને કહેતી હતી કે ઘોરી આવ્યો છે એની ઈચ્છાથી દિશા નક્કી કરીને આવ્યો દિશા, પણ જાવા ટાણે એની દિશા જો ફેરવી દઈ તો માનજો કે હિન્દુસ્તાન ગુજરાતની દીકરીઓ છે એ ભલા માણસ. યુવાનો તો છે જ, પણ આ દેશની દીકરીઓ કેવી હોય મારે એ કેવું છે. તમે ઈ જીવશો એટલે તમારી કથાઓ લખાય. પેલાની દીકરીઓ લખાય, હવે કેમ ન લખાય? પણ તાકાત મા બાપ કોણ, મારો બાપ કોણ, મારી માં કોણ, એ ખાલી એટલું તમને યાદ રહી જાય ને. અને પછી નાયિકા દેવી, આપને ખબર છે શું એની દિશા કરી હતી, કેવી રીતે એને સેનાને ચારે બાજુ એના ઉપર વાર્તા થઈ કે. પણ મારે કેવું છે કે માવડિયું, યુવા ધન, આ વાર્તાઓ સાંભળજો. અને હું કાયમ કહું છું કે અમને આવી કથાઓ સાંભળે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે, બાકી ભેહું સારતા આવડે છે. હા, કારણ કે અદ્ભુત આપણી પરંપરા. એટલે હું આ ભક્તિની વાત તમને કરતો હતો. હવે ઈ સોમૈયા માણેક બહુ પ્રતાપી ભક્તરાજ, દ્વારકાધીશના પોતે રાજા, એમાં કોક દૂરની બેને માનતા કરતી હતી કે હું મારે ત્યાં દીકરો આવે તો માનતા ચડાવીશ. 11 મહિને દૂધના ફીણ જેવો દીકરો જન્મો. બાઈ રાજી થઈ, પોતાના પતિને કીધું, વાત કરી કે આમને નામ માનતા છે મારે. હવે માનતા એવી હતી, સોમૈયા માણેકના કપાળમાં 100 નાળિયેર ફોડવા. હવે 100 નાળિયેર કપાળમાં શું કામે એને માનતા કરી ખબર? બેનને એમ હતું કે સોમૈયા માણેકનો પાળિયો હશે, જીવે છે એ ખબર જ નહીં. ભોળી બાઈ ગામડાની,
એને એમ કે પાળિયામાં જઈને વધેરી આવીશ. દ્વારકા જઈને ગાડું ભર્યું નાળિયેરનું, હો નાળિયેરનું, સોતલા ઉતારીને પોતાનો પતિ લીધા હારે ગાડા ખેડું. પોતાનો પતિ ગાડું હાલતું થયું, દ્વારકા આવ્યું. સાંભળજો, દ્વારકા આવ્યું ગાડું. દ્વારકાની બજારમાં પૂછતા આવે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે? એટલે કોકે કીધું પાળિયો? તો કે હા. કેમ? કે અમારે માનતા છે એના કપાળમાં 100 નાળિયેર ફોડવા. જો મને દૂધના ફીણ જેવો દીકરો દીધો, એની કૃપા થઈ. એમાં ઈર્ષાખોર માણસો હતા ને, કોઈ એને હળી કાઢીને સોમૈયા માણેકને જઈને કીધું, લે દેવનો દીકરો થઈ ગયો તો ને, ફોડાય માથું. એવા હોય ઘણાને કોકનું દુઃખ જોઈને બહુ મજા આવે. ઘણા બટેટા વાળા જેવા હોય, બહારથી ઠરી ગયા ને અંદર રખરખતા હોય, હાવ હળગતા હોય હાવ. એના પાસે બેહું જ નહીં. ખરેખર ઘણા નબળા વહાણી હોય ને, એ તમને સારું કામે ન કરે. તમે એમ કહો ને ગામમાં ધર્મોત્સવ કરો તો કે નો થાય, ખર્ચો બહુ થઈ જાય. ઘણા તો એવી વાતો આમાં ખવાઈ જાય, તારું કુટુંબ ખાઈ ગયું ખવાઈ જાય. ઈ તો રહેવા દે, સારા કામ કરે ને તો કરવા દો. આપણાથી થાય જ કરવું ને, કે જે કરતા હોય ને ઉત્સાહ આવે એની હારે ઊભું રહેવું. ખાલી પડકારો કરો, શાબાશ જુવાનડાઓ. આ બાપલાઓ બધા જો અત્યારે આમાં મોજમાં છે, બધા રાજી છે કે અમારા ગામના યુવાનો આટલા ઉત્સાહથી આ બધા કાર્યો કરે છે. આજે ધર્મોના કાર્ય થાય ને એ જીવનનું જમા પાસું છે. બાકી તો બધા આવ્યા જૈનમાં જાય ને આવે ને આ સાયકલ હાલ્યા જ કરે છે. કેટલાય ગોટો વળી ગયા, કાંઈ નક્કી નથી. પણ જેણે જગતના ચોકમાં કરી બતાવ્યું એની વાતો રહે. એટલે અહીંયા મૂળ વાત ઉપર આવી જાવ. સોમૈયા માણેકને ખબર પડી કે બેન આવી છે કોક માનતા લઈને, એટલે એ તો હામો આવ્યો. અને દીકરીને ખબર પડી ગઈ કે સોમૈયા માણેક જીવે છે. દીકરી રોવા માંડી. ગામડાની ભોળી બાઈ રોવા માંડી. અરે બાપુ મને માફ કરજો, મને ખબર નહોતી તમે જીવો છો. મને એમ કે તમારો પાળિયો હશે પથ્થરનો, તમારા કપાળમાં 100 નાળિયેર ફોડી છે, હવે મને માફ કરી દો. નહીં બેટા, સોમૈયો માણેક બોલ્યો, એની ભાષામાં બોલ્યો. શું કીધું ખબર? હલીઅચ મુજી ધી હલીઅચ તોજી માનતા પૂરી કર, હી મથો ખુલ્લો રખી ડિયાસી, જોર બરાબર જોર. એટલે શું કે છે? આ માથું ખુલ્લું રાખ્યું છે, તારી માનતા બરાબર ચડાવી દે, અને તું 100 નાળિયેર મારા કપાળમાં ન ફોડીને તો તને દ્વારકાધીશના સોગંદ આપું છું. ભલા માણસ, તારી માનતા પૂરી કરે. હા 100 થી હવા વર્ષ પહેલાની વાત કરું, સાંભળજો. સોગંદ દેવાઈ ગયા. દુઃખ બહુ થયું દીકરીને. નાળિયેર ઉપાડ્યું આમ ગાડામાંથી, સોતલા ઉતારેલું હો. અને સોમૈયો માણેક ખુલ્લું માથું કરીને ઉભો રહ્યો હામો. અને દ્વારકાધીશ 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 દ્વારકાધીશ, હે રણછોડ 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 રણછોડ. અને બેને સોગંદ દીધા, હમ દીધા. એટલે નાળિયેર તો તાકાતથી જ મારવું પડે. કીધું તું તારી તાકાત હોય એટલા તાકાતથી નો મારને તો તને સોગંદ છે દ્વારકાધીશના. આમ નાળિયેર લઈ આંખ બંધ કરીને બાએ ઘા કર્યો, આમ ગામ કરતું નાળિયેર વસ્તુ. મિત્રો એ નાળિયેર આવે, સોમૈયા માણેકના કપાળથી એક વેચ છેટું નાળિયેર રહ્યું. ધાડ કરતા 2 ભાગ થઈ ગયા, નાળિયેર ફાટી ગયો, પાણીનો ફુવારો ઉડ્યો ભાઈઓ. મિત્રો 1 નાળિયેર, 2 નાળિયેર, 5 નાળિયેર, 20 નાળિયેર, 50 નાળિયેર, 100 નાળિયેરના બાઈએ ઘા કર્યા. આખું ગામ જોવા ભેગું થઈ ગયું કે આનું માથું ફૂટી જાય શું થાય. અને 100 નાળિયેર એટલે પૂગે, 2 ભાગ થાય, પાણીનો ફુવારો સોમૈયા માણેકને ઉડે, ફાડા 2 બાજુ ઉલ્લી જાય. આને કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હા, એટલે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે.
માયા લગાડી રે સરસ મજાનું ગીત મને ગમતું એકાદ કરીએ વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા खमा खमा उमिया मा जोग पाया रंग रेलियो घेरे जाऊं गमતું નથી કાનસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી મારી માથે છે જમુનાની હેલ રે ઘેરે જાઉં ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી આ ભૂદેવો
સરકારી બાપો બાપો ગાયું દોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી હવે જોજો વાસલડા ના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી વાગી વાગી ધનપુરામાં ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ
ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ના તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન માલ બોલો એ માલધારી જીઓ માલધારી હા તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાંકડીએ પૂછડીએ મન માલ બોલો એ માલધારી જીઓ માલધારી હા इंटरवल में हमारा इंटरवल पड़े क्या हो प्रणव ठोर जय जय शरणाई सोर जय जय बज प्रणव ढोल जय जय बोले चुप 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 बजट गंज टुक टुक मंदिर गंज टुक टुक यू पंग चंग यू मंग डोले हरि हरि नद मेर मेर गट मेर मेर नटवरना रामो धनी नकलंग ने जा धारे रामा रणु जा धनी रामा रणु जा धनी पोकरण गठना पीर हेलो मारो ये हेलो मारो सुनिया रणु जाना मारो हेलो सुन जा रणु जानारा ये हेलो मारो सुन जा रणु जानारा
વાણિયાની જાત્રાએ જાય એક વાણિયો ને વાણિયાની જાત્રાએ જાય